વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડીડથી પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતના બનાવવું એના વિશે જોવાના છે. જનરલી ડીડ છે, ડીડનો પ્રયોગ આપણે હંમેશા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે કરીએ છીએ. તો આજે આપણે એના ઉદાહરણ જોઈશું. તો અહીંયા એક વાક્ય આપ્યું છે, સી શેંગ એ સોંગ, એટલે કે તેણીએ એક ગીત ગાયું. તો આ જે અહીંયા સેંગ છે ને, એ ભૂતકાળનું ક્રિયાપદ છે, એટલે આ વાક્ય ભૂતકાળમાં છે. હવે આને આપણે જ્યારે ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના હોય ત્યારે આપણે ડીડથી જ પ્રશ્નાર્થ વાક્ય બને છે. તો આપણે જોઈએ એનું. સૌપ્રથમ આપણે ડીડ મૂકીશું. ડીડ પછી કર્તા. અહીંયા કર્તા કોણ છે? તો સી કર્તા છે, એટલે ડીડ પછી આપણે કર્તા મૂકીશું અને કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે અહીંયા જે શેંગ છે એ ભૂતકાળનું રૂપ છે, એની જગ્યાએ એનું મૂળ રૂપ શિંગ આવશે. એટલે પહેલું આવશે ડીડ, ડીડ પછી આવે કર્તા, કર્તા પછી આવશે જે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ એટલે શિંગ. અહીંયા ભૂતકાળનું રૂપ છે સેંગ, એની જગ્યાએ આપણે શિંગ કરશું અને અન્ય શબ્દ એ સોંગ મૂકી દઈશું અને છેલ્લા ક્વેશ્ચન માર્ક કરી દઈશું. એટલે ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે ડીડનો પ્રયોગ કરીએ છીએ. ડીડ પછી આવશે કર્તા, કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો આ રીતના અને છેલ્લા ક્વેશ્ચન માર્ક. તો આ રીતના બનશે ક્વેશ્ચન. ડીડ સી સિંગ એ સોંગ, શું તેણીએ ગીત ગાયું હતું? બરાબર છે. હવે બીજું વાક્ય જોઈએ. રાની બોટ એ કાર યસ્ટરડે. રાણીએ ગઈકાલે એક કાર ખરીદી. તો અહીંયા આગળ આપણે ભૂતકાળમાં ડીડથી ક્વેશ્ચન બનાવીશું. તો અહીંયા બોટ છે એ બાયનું ભૂતકાળનું રૂપ છે, બરાબર છે. તો પહેલા સૌપ્રથમ આપણે ડીડનો પ્રયોગ કરીશું. પહેલા લખીશું ડીડ, ડીડ પછી આવશે કર્તા. કર્તા કોણ છે? તો રાણી. તો ડીડ પછી આપણે રાણી કર્તા લખીશું અને બોટ જે છે એ ભૂતકાળનું રૂપ છે, એની જગ્યાએ આપણે એનું મૂળ ક્રિયાપદ લખીશું બાય. બોટનું મૂળ ક્રિયાપદ થશે બાય, એટલે થશે ડીડ રાની બાય. પછીનું જે આખું વાક્ય છે એવું સેમ ટુ સેમ લખવાનું છે, એ કાર યસ્ટરડે અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. એટલે ડીડથી પ્રશ્નાર્થ બનાવવા માટે પહેલા આપણે ડીડ લખીશું, પછી જે કર્તા છે સબ્જેક્ટ છે તે લખશું, ત્યારબાદ જે ભૂતકાળનું રૂપ છે એની જગ્યાએ એનું મૂળ ક્રિયાપદ આવશે, કારણ કે આપણે ડીડનો પ્રયોગ કરીએ છીએ એટલે અહીંયા આગળ એનું મૂળ ક્રિયાપદ આવે. અને પછી એ કાર યસ્ટરડે સેમ ટુ સેમ પાછળનું લખી નાખવાનું છે અને છેલ્લા ક્વેશ્ચન માર્ક કરવાનું છે. એટલે આવું થશે વાક્ય. ડીડ રાની બાય એ કાર યસ્ટરડે? શું રાણીએ ગઈકાલે કાર ખરીદી? આ રીતનું ડીડથી ક્વેશ્ચન બનશે. બીજું ઉદાહરણ જોઈએ આપણે. દે એટ એપલ્સ લાસ્ટ નાઇટ. તેઓએ ગઈ રાત્રે સફરજન ખાધા. હવે એનું આપણે ડીડથી ક્વેશ્ચન બનાવીશું. તો સૌપ્રથમ આપણે ડીડ મૂકીશું, પછી આવશે કર્તા એટલે દે અહીંયા આવી જશે. પછી અહીંયા ડીડ મૂક્યું છે એટલે અહીંયા આગળ એડ જે છે એ ભૂતકાળનું ક્રિયાપદ છે, એ ભૂતકાળના ક્રિયાપદની જગ્યાએ આપણે એનું મૂળ રૂપ લખીશું. તો એનું મૂળ રૂપ એટ જે છે એનું મૂળ રૂપ થશે ઈટ. એટલે પહેલા ડીડ આવશે, પછી કર્તા આવશે અને જે ભૂતકાળનું રૂપ છે એની જગ્યાએ આપણે એનું મૂળ રૂપ લખીશું એટલે ઈટ આવશે. પછી અન્ય શબ્દો એટલે કે એપલ્સ લાસ્ટ નાઇટ એવું સેમ ટુ સેમ લખી નાખવાનું છે અને છેલ્લા ક્વેશ્ચન માર્ક કરવાનું છે. એટલે આવું વાક્ય થશે. ડીડ ધે ઈટ એપલ્સ લાસ્ટ નાઇટ? શું તેઓએ ગઈ રાત્રિએ સફરજન ખાધા હતા? તો આ રીતના ડીડથી પ્રશ્નાર્થ વાક્ય બનશે. બીજું વાક્ય જોઈએ. વી પ્લેડ ચેસ લાસ્ટ વીક. અમે ગયા અઠવાડિયે ચેસ રમ્યા હતા. તો અહીંયા આગળ ડીડથી ક્વેશ્ચન બનાવવા માટે આપણે પહેલા શું લખશું? ડીડ લખશું, પછી આ જે કર્તા છે વી એ લખી દઈશું અને અહીંયા પ્લેડ છે જે ભૂતકાળનું રૂપ છે એની જગ્યાએ આપણે એનું મૂળ રૂપ લખશું, પ્લે થઈ જશે, ઈડી નીકળી જશે. એટલે શું થશે? ડીડ પછી કર્તા વી અને પ્લેડની જગ્યાએ એનું મૂળ ક્રિયાપદ આવશે પ્લે. ડીડ વી પ્લે. પછી અન્ય જે શબ્દ છે ચેસ લાસ્ટ વીક એ લખી નાખવાના છે અને છેલ્લા ક્વેશ્ચન માર્ક મૂકવાનું છે. એટલે ડીડ વી પ્લે ચેસ લાસ્ટ વીક? શું અમે ગયે અઠવાડિયે ચેસ રમ્યા હતા? તો આ રીતનું એનું ડીડથી ક્વેશ્ચન માર્ક બનશે. ત્યારબાદ બીજું એક વાક્ય જોઈએ. હી જમ્પડ ફ્રોમ ધ બસ. તે બસમાંથી કૂદ્યો. તો અહીંયા આગળ આનું આપણે ડીડથી ક્વેશ્ચન બનાવીશું. તો સૌપ્રથમ આપણે લખીશું ડીડ, ડીડ પછી આવશે કર્તા છે હી લખી દઈશું અને જમ્પડ જે છે એ ભૂતકાળનું રૂપ છે એની જગ્યાએ આપણે મૂળ ક્રિયાપદ લખીશું, કારણ કે અહીંયા આપણે ડીડ લખીએ છીએ એટલે અહીંયા ભૂતકાળ આવશે
નહીં, એટલે ડીડ હી જમ્પ, પછી આવશે ફ્રોમ ધ બસ, પાછળના જે શબ્દો છે એઝ ઇટ ઇઝ લખી નાખવાના છે, ફ્રોમ ધ બસ, અને છેલ્લા ક્વેશ્ચન માર્ક. તો આ રીતના પ્રશ્નાર્થ વાક્ય બનશે. ડીડ હી જમ્પ ફ્રોમ ધ બસ, શું તે બસમાંથી કૂદ્યો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ડીડથી એટલે કે ભૂતકાળમાં પ્રશ્ન બનાવવાના થાય ત્યારે આપણે સૌપ્રથમ ડીડ લખવાનું, ડીડ પછી જે સબ્જેક્ટ છે એટલે કે કર્તા છે તે લખવાનો, ત્યારબાદ જે ભૂતકાળનું રૂપ આપેલું હોય છે એનું મેઇન વર્બ એટલે એનું મૂળ ક્રિયાપદ લખવાનું છે, અને પછી અધર વર્ડ્સ એટલે એના જે અન્ય જે શબ્દ છે એ લખવાના છે, અને પછી અહીંયા ક્વેશ્ચન માર્ક કરી દેવાનું છે. આ રીતના આપણે ડીડથી ક્વેશ્ચન બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો, અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે હવે પછી તમને આ વિડીયો મળતા રહે.